ગુજરાત એટીએસની ટીમે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેચા ગામમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો તેમજ અન્ય 2518 કિલો કેમિકલ સાથે રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રણજીત ડાભીનું ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન આવેલું છે, જો તેણે ગેરકાયદે 500 કિલો ટ્રામાડોલનો જથ્થો છુપાવી રાખ્યો હતો। ત્યારે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી પણ 500 કિલો ટ્રામાડોલનો જથ્થો તેમજ 49,000 પેકિંગ બોક્સ અને બોક્સ પેક કરાવવાના ફોઇલ રોલ સહિતનો मुद्दामाल जब्त કરી आरोपियों विरुद्ध कायदेसરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। और उनके तरफ से जो ये ट्रामाडोल का जो एपीआई है उन्होंने वहाँ रखा था उस वेयर हाउस में रेंट लेकर। इसमें मेजरली हमको ये पता है कि ट्रामाडोल हो गया, एल्प्राजोलम हो गया, ये एनडीपीएस केस में आता है और इसको ब्लैक मार्केट में बेचने का अलग अलग तरीके। रंजीत डाबी करके एक एक्यूज्ड है, उनके पोसेशन से ये अभी के लिए मिला है। जो बाकी जो भी इन्वॉल्व है वो सारे हमारे इन्वेस्टिगेशन इंटरोगेशन में पता चलेगा।